બાપુ, એક સત્ય ઘટનાનો પ્રસંગ છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે જૂનાગઢ ઉપર નવાબ બાદશાહનું શાસન હતું અને એ દરમિયાન આ પ્રસંગ બનેલો. જૂનાગઢ તાબાનું ધંધુસર ગામ, અને એ ધંધુસર ગામમાં એક 4 ઓરડાવાળી ઓસરીમાં ઘણા બધો ડાયરો બેઠો છે અને કાવા કહુંબાની મોજ ચાલુ છે. અને આ ડાયરામાં એક પડછંદ કાયા ધરાવતો આહિર યુવાન કરશન ડાંગર પણ બેઠો છે. અને એવે સમયે 3 ઘોડેસવાર ત્યાં આવે છે અને નીચે ઉતરી અને એમાંથી એક યુવાન કરશન ડાંગરને કહે છે, સલામ વલેકુમ કરશન ડાંગર. અને એના જવાબમાં કરશન ડાંગર પણ કહે છે, રામ રામ બાદર ખાન. 2 યુવાનો આ ઘોડાઓની લગામો પકડી અને ઘોડાને ચારો પાણી આપે છે. અને કરશન ડાંગર ઊભો થઈ અને આ જૂનાગઢના ફોજદાર બાદર ખાનની આગતા સ્વાગતા કરે છે અને એમની સાથે આવેલા સિપાહીઓને પણ આગતા સ્વાગતા કરે છે. અને ડાયરામાં કાવા કસુંવાની મોજ ચાલુ છે અને સાથે સાથે કઢાયેલા દૂધની તાંસરીઓ પણ ફરે છે. અને અચાનક આ બાદર ખાનને આવેલો જોઈ અને કરશન ડાંગરના મનમાં અનેક સવાલો ઉત્પન્ન થાય છે. અને શા કારણે આવ્યો છે એનો મર્મ જાણવા કરશન ડાંગર પ્રયાસ કરે છે. અને બાદર ખાન પોતાની દાઢીમાં હાથ ફેરવતા ફેરવતા કહે છે कि करशन डांगर, नवाब साहब धंधुसर से बहुत खुश है. राज्य का कर देने में और वफादारी में धंधुसर सबसे आगे है. करशन डांगरे फौजदार बादर खान ने કહ્યું, એ વાત તો ઠીક છે, પરંતુ આમ અચાનક ધંધુસર આવવાનું તમારું કારણ શું છે એ પણ અમને જણાવો. અને ત્યારે બાદર ખાન કહે છે, નવાબ સાહેબ ધંધુસર આના ચાહતા હૈ. અને કરશન ડાંગરે કહ્યું, એ તો બહુ સારું કહેવાય કે જૂનાગઢનો ધણી અમારા ગામમાં આવે, અમારો મહેમાન બને. એ તો અમારો અહોભાગ્ય કહેવાય. અને બાદર ખાને કહ્યું કે ચાંદની રાત को दरबारी रसाला के साथ नवाब साहब धंधुसर पधारेंगे. आप सब उसकी तैयारी में रहना. અને કરશન ડાંગર કહે છે કે જૂનાગઢનો માલિક અમારો મહેમાન બનતો હોય એથી બીજું સુખ કયું હોઈ શકે. અમે એની પૂરતી મહેમાન ગતિ કરશું. થોડા દબાયેલા અને ડરતા અવાજે ફોજદાર બાદર ખાને કરશન ડાંગરને કહ્યું, करशन डांगर, नवाब साहब ने खास कहा है कि उसके आने पर धंधुसर की औरतों का रास का आयोजन किया जाए. અને આટલું સાંભળતા તો ડાયરામાં બેઠેલા તમામ મુછાળા મર્દોની નસો ખેંચાવા માંડે છે. અને કરશન ડાંગર રાતો પીરો થતા એ ફોજદારને કહે છે કે ફોજદાર, અમારી આયરાણીઓ મુરલીધર મહારાજને રીઝવવા માટે રાસ રમે છે. એ કોઈ કાળા માથાળા માનવીની સામે ન નાચે. અને ત્યારે ફોજદાર ઊંચા અવાજે કહે છે કે કરશન ડાંગર, आप राज के खिलाफ हो रहे हो. आपको पता भी है आप रैयत हो और वो राजा है. અને ત્યારે કરશન ડાંગર એને કહે છે કે અમારો રાજા તો ધોળી ધજાવાળો દ્વારકાનો ધણી મુરલીધર મહારાજ છે. અને એને રીઝવવા, એ ઠાકરને રીઝવવા અમારી આયરાણીઓ નાચે છે. તારા બાદશાહને કહી દેજે કે અમારી આયરાણીઓ એ ઠાકરને મૂકી અને બીજા કોઈ માણસની સામે નહીં નાચે. અને કરશન ડાંગરે પોતાની તલવારની મૂઠ ઉપર હાથ રાખ્યો છે અને આખો ડાયરો મારું કે મરું કરવા માટે ઊભો થઈ જાય છે. અને આ તકનો લાભ જોઈ અને ફોજદાર બાદર ખાન અને તેના સિપાહીઓ ત્યાંથી જતા રહે છે. અને ફોજદાર બાદર ખાન જૂનાગઢ આવે છે અને જૂનાગઢ નવાબને કહે છે, જહાં પના धंधुसर के करशन डांगर ने आपका अपमान किया है. અને જૂનાગઢ નવાબ કહે છે કે શું અપમાન કર્યું છે. અને બાદર ખાન કહે છે कि करशन डांगर ने कहा है कि वो आपके मान में धंधुसर की औरतों का रास
रखने से मना कर दिया और कहा है कि हमारी औरतें मुरलीधर के अलावा किसी और के सामने नहीं नाचेगी। अब आप ही बताओ, क्या ये राजद्रोह नहीं है? અને આટલું સાંભળી જુનાગઢ નવાબ ગુસ્સે થઈ અને એક ફરમાન બહાર પાડે છે અને કહે છે કે ધંધુસરના આહીરોને કહી દેજો કે રાજમાં રહેવું હોય તો રાજના દરેક આદેશોનું પાલન કરવું પડશે, અને જો આદેશનો અનાદર થશે તો રાજ તેને જાકારો આપે છે. અને આ જુનાગઢ નવાબનું ફરમાન ધંધુસર પહોંચતા જ કરશન ડાંગેરની આગેવાનીમાં બધા આહીરો આ નવાબનું આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને પોતાની બધી ઘર વખરી અને ઘર સામાન ગાડામાં ભરી અને ધંધુસરને સેલી સલામ કરી અને નીકળી જાય છે. ધંધુસર ગામમાંથી કરશન ડાંગર અને બધા આહીરોને જુનાગઢ નવાબે જાકારો આપ્યો છે એવી જાણ ગોંડલ રાજના રાજા સંગ્રામસિંહને જાણ થતાં તે પોતાના રાજ્યના સીમાડે આવે છે અને કરશન ડાંગર અને બીજા આહીરોને આવવાની રાહ જોવે છે. અને કરશન ડાંગર અને આહીરો આવે છે એટલે રાજા સંગ્રામસિંહ એને પોતાના રાજમાં આવકારો આપે છે અને ગોંડલ તાબાના કલાણા ગામમાં એમને વસાવે છે. અને ધન્ય છે એ કરશન ડાંગરને અને એ આહીરોને કે એ બાદશાહ સામે ઝૂક્યા નહીં. બાપુ, આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.